તો આ તરફ પંચમહાલમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। ગોધરા ખાતે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। જિલ્લામાં 7 તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 178 બેઠકો છે, જેમાં જિલ્લા પંચાયત માટે 38 બેઠક છે। 2 નગરપાલિકાની મળીને કુલ 68 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। ધારાસભ્ય મુકેશભાઈ પટેલ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તો નાયબ મુખ્ય દંડક જનકભાઈ સહિતના નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસ સુધી ઉમેદવારોની પસંદગીની આ પ્રક્રિયા ચાલશે। આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ આજે સેન્સ પ્રક્રિયાની કામગીરી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ચાલી રહી છે। અમારા પંચમહાલ જિલ્લાની અંદર ટોટલ 9 મંડળોમાં ચૂંટણી છે। 2 નગરપાલિકા, જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયતોની 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। પ્રદેશમાંથી 2 ટીમ આવેલી છે અને ટોટલ 6 લોકો આવ્યા છે અને આખી સેન્સ પ્રક્રિયા જે અમારી પાર્ટીની પ્રણાલિકા મુજબ દરેક ઈચ્છુક ઉમેદવારો અહીં આવીને એમનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે।